માઉન્ટ આબુ કાતલ ઠંડીનો પ્રકોપ તો માઉન્ટ આબુમાં -5 ડિગ્રી મિની કાશ્મીર બની હિલ સ્ટેશન। રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન હાડ થીજવતી ઠંડીના પ્રકોપને કારણે -5 ડિગ્રી પર પહોંચી ગયું છે। બરફ વરસી રહેલા પુલો, ખુલ્લા બાગો અને વાહનો ઉપર સફેદ બરફની ચાદર છવાઈ છે। વહેલી સવારે વાહન ચાલકો તેમજ પર્યટકો ઠંડીમાં ઠૂઠવાતા જોવા મળ્યા। ગાઢ ધુમ્મસને કારણે માર્ગ પર મુસાફરી વધુ મુશ્કેલ બની ગઈ તો હવામાન વિભાગે માઉન્ટ આબુમાં આગામી 3-4 દિવસ સુધી તાપમાન માઇનસમાં રહેવાની આગાહી કરી છે। પવનના સુસવાટા સાથે ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે અને મેદાની વિસ્તારોમાં ધુમ્મસ વધશે। ત્યારે તાપમાનમાં આ અચાનક ઘટાડાને કારણે સ્થાનિકો અને પર્યટકો ગરમ કપડાં પહેરી ચાની ચુસ્કી લઈને ઠંડીમાંથી બચવાના પ્રયત્નમાં છે। હોટલ અને રિસોર્ટમાં રૂમ હીટર અને તાપણાની માંગ ઝડપથી વધી ગઈ છે। પર્યટકો માઉન્ટ આબુ પહોંચતા જ મિની કાશ્મીર જેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે। બરફની સફેદ ચાદર, ઠંડી પવનની સુસવાટા અને ગાઢ ધુમ્મસ સાથે પ્રવાસીઓ મનોરમ દ્રશ્યનો આનંદ લઈ રહ્યા છે। સ્થાનિક માર્ગદર્શન મુજબ હાડ થીજવતી ઠંડી વચ્ચે સાવચેત રહેવું અનિવાર્ય છે। ખાસ કરીને બહારના પ્રવાસી અને વાહન ચાલકો માટે માઉન્ટ આબુમાં હિમવર્ષા અને માઇનસ તાપમાનનું આ મિલન હિલ સ્ટેશનને શિયાળાની પરાકાષ્ઠા તરફ લઈ જઈ રહ્યું છે। સ્થાનિકો અને પ્રવાસીઓ અલાયક બરફ અને ઠંડીના આ નજારાથી મંત્રમુગ્ધ થઈ રહ્યા છે। ત્યારે વાહન ચાલકોને ખાસ સાવધાની રાખવી જરૂરી છે। માઉન્ટ આબુ મિની કાશ્મીર બની ગયું છે અને ઠંડીના આ કાતિલ પ્રકોપ વચ્ચે પર્યટકો મનોરમ દ્રશ્યનો આનંદ લઈ રહ્યા છે, જ્યારે સ્થાનિકો ગરમ વસ્ત્રો અને ચાની ચુસ્કી સાથે ઠંડીનો સામનો કરી રહ્યા છે। સારું એવું લાગી રહ્યું છે। સવારે બધી ગાડીઓ પર, રોડ ઉપર બધે બરફ જામેલો લાગતો હતો। બસ સારું લાગી રહ્યું છે। ઠંડી ખૂબ છે। માઉન્ટ આબુમાં ઠંડીનો માહોલ 0 ડિગ્રી તાપમાને પારો ગગડી રહ્યો છે। અમે બધા લોકો ગાંધીનગરથી અહીંયા ફરવા આવ્યા છીએ મિત્રો સાથે અને ખૂબ જ મજા માણી રહ્યા છીએ। અત્યારે અમે પોલો ગ્રાઉન્ડ તેમજ અત્યારે આપને દેખાઈ રહ્યું છે તે પ્રમાણે નખીલે આવ્યા છીએ। અહીંયા પણ બરફ ખૂબ જ સારા એવા પ્રમાણમાં જામી ગયેલ છે। અમારી ગાડી જે છે એના ઉપર પણ બરફ જામી ગયેલ હતો, જે ગાડી સવારમાં ચાલુ પણ થઈ રહી નથી। ઠંડી એટલી જોરદાર છે કે જાણે હિમાચલ પ્રદેશમાં ફરી રહ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે અને જેના લીધે સહેલાણીઓ પણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં અહીંયા આપણને જોવા મળે છે। અમે અમારા મિત્રો સાથે અહીંયા ખૂબ જ આનંદ માણ્યો, તેમજ ઠંડીમાં અમે ચા તેમજ તાપણાનો પણ સહારો લીધો અને ખૂબ જ આનંદદાયક જગ્યા છે। આપણને ફરવા માટે અહીંયા અત્યંત પધારવું જોઈએ, જે આપણા ગુજરાતથી નજીક છે અને ખૂબ જ સારી એવી આહલાદક જગ્યા છે, જ્યાં કુદરતનો આપણને સાક્ષાત અનુભવ થાય છે। જે કહી શકીએ આપણે એ પ્રમાણે અહીંયા ખૂબ જ સારા એવા પ્રમાણમાં વાતાવરણ પણ આપણને સારું એવું જોવા મળી રહ્યું છે। શું નામ? મારું નામ છે ગોસ્વામી બ્રિજેશ દિનેશ।